Let's start chapter India, location, geological structure and physiography. Now આપણે પહોંચ્યા હતા રોક સુધી. રોક એ શું છે? એક કમ્પોઝિટ મેટર છે જે બે અથવા બેથી વધારે એલિમેન્ટ્સની બનેલી છે, મિનરલ્સની બનેલી છે. એટલે કે રોક ઇઝ અ કમ્પોઝિટ મેટર. કમ્પોઝિટ એટલે મિક્સચર થઈને પ્રેશર અને ટેમ્પરેચર અને એનાથી જે મિક્સ થઈને જે બને એને કમ્પોઝિટ મેટર made up of one or two minerals is called rock. Rock can be hard as well as soft. They can be porous as well as non-porous. Porous એટલે હોલ વાળો, એની અંદર હોલ્સ હોય એટલે એકદમ વજનમાં હલકું બી હોય. and non-porous એટલે એકદમ હાર્ડ. It can be light, વજનમાં હલકું હોય, or heavy in weight. Various types of the rocks are formed due to different processes. हाँ, तो હવે આપણે different टाइप्सના rocks બને કેમ? કોઈ લાઇટ છે, કોઈ હેવી છે, કોઈ પોરસ છે, કોઈ નોન પોરસ છે. Why the different kinds of the rocks are formed? Because of different process for the formation of the rock. Rock can be divided into three broader categories on the basis of their formation. They are the igneous rock, stratified rock and metamorphic rock. ચલો આ તમને ફોર ધ સેક ઓફ ઇન્ફોર્મેશન આપ્યું છે. આ રોક છે એના ઇગ્નિયસ રોકના પણ સબ ટાઈપ છે એ કરવાના નથી, ખાલી ઇગ્નિયસ રોક, સ્ટ્રેટિફાઈડ રોક અને મેટામોર્ફિક રોક. હવે ઇગ્નિયસ રોક શેમાંથી બને? વોલ્કેનિક એક્ટિવિટીમાંથી બને. સ્ટ્રેટિફાઈડ રોકને સેડિમેન્ટરી રોક પણ કહેવાય. એટલે કે ઇગ્નિયસ રોક, પહેલાં ઇગ્નિયસ રોક કેવી રીતે બને એ તમને કહી દઉં. ઇગ્નિયસ રોક એટલે જમીનમાંથી વોલ્કેનોની અંદરથી જે પણ લાવા બહાર આવે અને જમીન ઉપર સ્પ્રેડ થાય અને એ સોલિડિફાઈડ થઈ જાય એટલે ઇગ્નિયસ રોક બને. જનરલી એ રેડ ઇન કલર હોય, એની જે જમીન હોય એનાથી જે રોક બને એ રેડ હોય. સ્ટ્રેટિફાઈડ રોક એટલે જે દરિયાનું મતલબ રિવર છે એ ફ્લો થઈને રિવરની સાથે એમના મિનરલ્સ અને બીજા પાર્ટિકલ્સ બી એની સાથે ફ્લો થઈને આવે અને એ દરિયાની અંદર એ બધી રિવર દરિયામાં જાય, મતલબ ઓશનમાં જાય. તો ઓશનમાં જે રિવરની સાથે જે બી પાર્ટિકલ્સ હતા એ સેડિમેન્ટ થાય મતલબ એ સેડિમેન્ટ થાય એટલે કે એની ઉપર જે લેયર્સ ઉપર લેયર્સ બનતા જાય, કારણ કે એ તો કન્ટિન્યુઅસ પ્રોસેસ છે. એટલે કે ઉપરનું જે લેયર છે, સેડિમેન્ટનું જે ઉપરનું લેયર છે એના વેઇટને લીધે એ નીચે પ્રેશર આપે એટલે કે જે સેડિમેન્ટ્સ છે એનું એક પથ્થર બની જાય, તો એ સ્ટ્રેટિફાઈડ રોક બને. અને મેટામોર્ફિક રોક, અને આ જે સેડિમેન્ટરી રોક છે એને સ્ટ્રેટિફાઈડ રોક બી કહેવાય, અથવા એસ ફોર સ્ટ્રેટિફાઈડ, એસ ફોર સેડિમેન્ટરી રોક. તો સેડિમેન્ટરી રોક ઓર સ્ટ્રેટિફાઈડ રોક છે એની અંદર પ્રેશર અને અંદરના ટેમ્પરેચરને લીધે એની અંદર જે ચેન્જીસ થાય, મેટામોર્ફિક મતલબ ચેન્જીસ. જે સ્ટ્રેટિફાઈડ રોકની અંદર ચેન્જીસ થઈને નવો જે રોક બને એને મેટામોર્ફિક રોક કહેવાય. સમજમાં આવ્યું? નાઉ ડિટેલમાં જોઈએ વોટ ઇઝ ઇગ્નિયસ રોક. નાઉ ઇગ્નિયસ રોક જનરલી મેં શું કીધું? અર્થની અંદરનું ટેમ્પરેચર, રાઈટ? The intense heat in the interior of the earth is responsible for the formation of this rock. એટલે કે અર્થના અંદર ઇન્ટેન્સ હીટ છે અને હીટ કોઈ વારે બહાર આવી જાય in the form of magma, in the form of lava when volcano erupt. The interior of the earth remain very hot due to this heat. એટલે કે અર્થની અંદર તો એટલી બધી હીટ છે જ લિક્વિડ સ્ટેટમાં. So the matter here is in a semi-liquid state. એકદમ લિક્વિડ બી ના હોય ને સોલિડ બી ના હોય, એટલે કે જે પથ્થર હોય ને એ બધા ડિઝોલ્વ થઈ ગયા હોય. ક્યાં? જેમ કે આ અર્થ છે, અર્થની ઉપરનું જે સરફેસ છે ત્યાં તો સોઇલ છે, પણ અર્થની અંદર જઈએ ત્યાં આ એરિયામાં હજી પણ મોટો રોક છે ડિઝોલ્વ થઈ જાય એટલી હીટ છે. અને કોઈ વાર આ જે ડિઝોલ્વ રોક છે એ અર્થ ઉપર આવે in the form of volcanic eruption. Remain very hot due to this heat. So the matter here is in a semi-liquid state which called as a magma. એને મેગ્મા કહેવાય. જે મેટર છે in a semi-liquid state is known as a magma. Eventually time to time, when this magma cool down
કોઈ બી પ્રોસેસથી એ કૂલ ડાઉન થઈ જાય, કાં તો એ અર્થ સરફેસ ઉપર આવે અથવા તો થોડુંક ઉપર આવીને ત્યાં આગળ થોડું ઠંડુ હોય એઝ કમ્પેર ટુ ઇનર સાઇડ, તો એ કૂલ્ડ ડાઉન. Rock are formed. This rock are formed due to the effect of heat and hence these are called as igneous rock. In the formation of the crust of the earth, these rocks were formed earliest. So these are called as primary rock. એટલે કે સ્ટાર્ટિંગમાં તો આપણે એમ કહીએ કે આખી જે અર્થ છે એ આખી પૂરી લિક્વિડથી ભરેલી હતી. લિક્વિડ એટલે આખી અર્થ એટલી ગરમ હતી જ્યારે આ સોલર સિસ્ટમ બની ત્યારે. પણ ઇવેન્ચ્યુઅલી તો આખી ગરમ હતી તો આખા ઇગ્નિયસ રોક જ કહેવાય, મતલબ જે લિક્વિડ સ્ટેટથી બનેલી હતી. બટ ઇવેન્ચ્યુઅલી વિથ ધ પેસેજ ઓફ ટાઈમ ગ્રેજ્યુઅલી ઇટ્સ ટેમ્પરેચર કૂલ ડાઉન, હેન્સ ધ સરફેસ જેને આપણે અર્થ ક્રસ્ટ કહીએ, તો બેઝિકલી ઇઝ અ part of igneous rock. So this earth crust is also known as a primary rock. At many places in Rajasthan, Madhya Pradesh, South Peninsula in India, such rocks have formed. Igneous rocks are a most solid of all rock. એટલે સૌથી વધારે solid છે. Granite is a well-known example of the plutonic rock and basalt is also a type of rock. એટલે કે igneous rock ના પણ type છે, plutonic and basalt. Now it is stratified. S for stratified, S for sedimentary rock. Okay. Now igneous rock disintegrate due to collective effect of, હવે આ igneous rock છે, જમીન ઉપર આ igneous rock, હવે લાવા છે, આ વોલ્કેનિક ઇરપ્શનથી આ લાવા અહીંયા વોલ્કેનોની અંદરથી લાવા બહાર આવ્યું અને આ રેડ જમીન બની જેને આપણે igneous rock કહીએ. આ લાવા ઠંડો થઈ ગયો એટલે igneous rock બને. હવે એની પર વરસાદ પડે or effect of water and other forces, temperature, whatever. તો આ જે મોટા રેડ પથ્થર છે, ઇગ્નિયસ રોક છે, એની પર વરસાદ પડે એટલે વરસાદની સાથે આના જે થોડા પાર્ટ્સ છે જાય પાણીની અંદર જતા રહે અને ફાઇનલી ક્યાં જાય? ઓશનની અંદર, રાઈટ? So igneous rock disintegrate due to the collective effect of water and other forces, and these are also known as a sedimentary rock. અને એ જાય અને રિવરના વોટર સાથે એ ઓશનમાં જાય અને ઓશનમાં સેડિમેન્ટ થાય એટલે એને સેડિમેન્ટરી રોક બી કહેવાય, સ્ટ્રેટિફાઈડ રોક. The broken rock material is constantly deposited in water and they form layers. એટલે કે આના જે broken rock છે, આના જે નાના નાના પાર્ટિકલ્સ છે એ પાણી સાથે જઈને constantly, it's a constant process because flowing of water of river is a constant process and meeting to the ocean, and so the sediment of the constituent of the water of river is continuously sedimented at the bottom of the ocean. समझ लो, it's a continuous process. Constantly deposit in the water and they form layers. Thus the rock material is deposited in a different layers. तो इन different layers बने. And the upper layer exerts a pressure over the layer underlying the rock. એટલે કે આ દરિયો છે, દરિયાની અંદર એ અલગ અલગ લેયર્સમાં ડિપોઝિટ થતું જાય. એ તો કેટલું મોટું, કેટલી બધી રિવર હોય અને એ ડિપોઝિશન થતું જ જાય. એટલે જે ઉપરનું જે લેયર છે એના વેઇટને લીધે એ અંડર લેયર ઉપર પ્રેશર લગાડે એટલે કે આ એકદમ કોમ્પેક્ટ થઈ જાય અને સોલિડ થઈ જાય. These are, hence it is called as a stratified rock. An example of the stratified rock are gypsum, limestone and coal. Coal and gypsum are obtained from Bihar and Jharkhand state. Actually coal, કોલસો કેમ કહેવાય? કોલસો એ શેમાંથી બને? પ્લાન્ટમાંથી બને. હવે પ્લાન્ટ છે, પ્લાન્ટ મટીરિયલ પણ જમીનની અંદર આમ ગયું, મતલબ એ તો જંગલમાં બી થયું હોય, પ્લાન્ટ છે એ દટાઈ જાય અને એની ઉપર બીજા લેયર્સ આવી જાય તો એ જે પ્લાન્ટ હતું એનું કોલ થઈ જાય. મેટામોર્ફિક રોક, મેટામોર્ફોસિસનો મતલબ થાય ચેન્જ. જે સ્ટ્રેટિફાઈડ રોક છે એની અંદર ચેન્જ થાય બીકોઝ ઓફ ધ પ્રેશર, રાઈટ? ઇન સર્ટેન પેક્યુલિયર કન્ડિશન, પેક્યુલિયર કન્ડિશન એટલે સમજમાં અહીંયા કન્ડિશન કઈ કીધી? પ્રેશર બી હોઈ શકે, ટેમ્પરેચર બી હોઈ શકે. એ ટેમ્પરેચર અને પ્રેશર કન્ડિશન, એ કન્ડિશન નેસેસરી છે કે સ્ટ્રેટિફાઈડ રોકનું મેટામોર્ફિક રોકમાં કન્વર્ઝન થાય. That peculiar condition
ધ ફોર્મ એન્ડ કમ્પોઝિશન ઓફ અધર કેરેક્ટરિસ્ટિક ઓફ અ રોક આર ટોટલી ચેન્જડ. એટલે કે કાં તો ઇગ્નિયસ રોક છે અથવા સ્ટ્રેટિફાઈડ રોક છે, એનું જે કમ્પોઝિશન અથવા એની કેરેક્ટરિસ્ટિક છે ટોટલી ચેન્જ થઈ જાય અને નવા ટાઈપનો રોક બને. ડ્યુ ટુ ધ કમ્બાઇન્ડ ઇફેક્ટ ઓફ અ ટુ ફેક્ટર, કયું? હાઈ ટેમ્પરેચર અને પ્રેશર ઓફ અ રોક સ્ટ્રેટા. This igneous rock and sedimentary rock, yani stratified rock, change into totally new type of rock, and this newly formed rock are known as metamorphic rock. Marble and quartzite. Marble and quartzite. Marble એકદમ સફેદ હોય એને માર્બલ કહેવાય. અને ક્વાર્ટઝાઇટ હું તમને સમજાવું. આ જીપ્સમ લાઇમસ્ટોન કોને કહેવાય? લાઇમસ્ટોન એટલે ચોક, જેને આપણે બ્લેકબોર્ડ ઉપર ચોકથી લખીએ ને એ. હવે એની અંદર પ્રેશર લગાડો એટલે એકદમ હાર્ડ થઈ જાય એટલે એને માર્બલ કહેવાય. સમજમાં એવું? તો બની એકચ્યુઅલી એ સેડિમેન્ટરી રોક છે અને સેડિમેન્ટરી રોકમાં પ્રેશર અને ટેમ્પરેચરને લીધે લાઇમસ્ટોન બની ગયો માર્બલ, એકદમ હાર્ડ, રાઈટ. અને ક્વાર્ટઝાઇટ મતલબ માર્બલ એકદમ સફેદ કલર હોય તો માર્બલ કહેવાય, પણ કોઈ પથ્થર એવા હોય નહીં માર્બલ જેવો લાગે પણ એ કલરમાં હોય, બ્રાઉન કલર, રાઈટ, તો એ ક્વાર્ટઝાઇટ કહેવાય. નાઉ મિનરલ જમીનમાંથી જે પણ નીકળે છે મિનરલ, જેને આપણે ઓર બી કહીએ. મિનરલ ઇઝ અ મેટર વિચ ઇઝ formed due to the natural organic and inorganic process and has a specific chemical composition. Minerals are available from the interior of the earth in the form of solid, liquid or gaseous form. Minerals depend on the geological structure of the surface of the earth. Minerals such as iron, copper, nickel, gold and silver etc. found in igneous rock. એ કયા રોકમાંથી મળે? એટલે કે igneous rock એટલે જે વોલ્કેનિક ઇરપ્શન થાય અને એમાંથી જે લાવા નીકળે અને ઠંડો પડે એને igneous rock કહેવાય. એની અંદરથી શું નીકળે? તમને આયરન, કોપર, નિકલ અને ગોલ્ડ, સિલ્વર મળે. કોલ અને મિનરલ ઓઇલ એન્ડ નેચરલ ગેસીસ એક્સેટ્રા આર અવેલેબલ બાય સ્ટ્રેટિફાઈડ રોક એટલે સેડિમેન્ટરી રોક, રાઈટ. વાઇલ સ્લેટ, માર્બલ એન્ડ ડાયમંડ તો એમાં એક્સ્ટ્રા હાર્ડ હોય, આ પ્રેશરથી બનેલું હોય ને. મેં તમને કીધું કે એક્સ્ટ્રા પ્રેશર અને ટેમ્પરેચરથી બને એને મેટામોર્ફિક રોક કહેવાય, એટલે એકદમ હાર્ડ હોય. તો સ્લેટ, marble and diamond etc. are available in metamorphic rock. Classification of mineral. In our routine life, about 200 minerals are used directly or indirectly. A universally accepted classification of mineral is not possible. However, the general classification can be done as follow. Precious metallic mineral. જે precious mineral કયા? Gold, silver, platinum. લાઇટ મેટાલિક મિનરલ્સ, મેગ્નેશિયમ, બોક્સાઇટ અને ટાઇટેનિયમ. હવે આ શું કહે છે? બોક્સાઇટ એટલે એલ્યુમિનિયમ. આ મિનરલ છે જેને પ્યોરિફાઈ કરીને પ્યોર મેટલ બને. મિનરલ્સ ઓફ જનરલ યુઝ તો આયરન, કોપર, લેડ, ઝિંક, ટીન અને નિકલ. મિનરલ યુઝડ એલોય એટલે જેમાંથી અલોયઝ એટલે મિક્સ મેટલ બને. ક્રોમિયમ, મેંગનીઝ, ટંગસ્ટન અને વેનેડિયમ. નોન મેટાલિક જે મેટલ્સ નથી તો લાઇમસ્ટોન, ચોક, એસ્બેસ્ટોસ, માઇકા, ફ્લોરસ્પાર, જીપ્સમ, સલ્ફર અને ડાયમંડ જે મેટલ નથી. આ બધી ઉપરની મેટલ છે અને નોન મેટાલિક આ મેટાલિક છે અને આ નોન મેટાલિક છે. લાઇમસ્ટોન એટલે ચૂનાનો પથ્થર CaCO3 જેનું ફોર્મ્યુલા. ચોક, લાઇમસ્ટોન અને ચોક બંનેનું ફોર્મ્યુલા એક જ છે. એસ્બેસ્ટોસ મટીરિયલ તમે જોયું હશે, જે પ્રેશર કુકરનું જે હેન્ડલ હોય એ એસ્બેસ્ટોસથી બનેલું હોય. માઇકા આમ પડેલું હોય ને તો માર્બલ જેવો પીસ લાગે. ફ્લોરસ્પાર, જીપ્સમ બધાએ જોઈ છે, ચિરોડી કહેવાય જેને ગુજરાતીમાં. અને જે રંગોલીના કલર પૂરીએ આપણે દિવાળીમાં એમાં જે વ્હાઇટ કલર આવે એ જીપ્સમ છે, એનું ફોર્મ્યુલા CuSO4.2H2O. સલ્ફર અને ડાયમંડનું ફોર્મ્યુલા કાર્બન છે. કોલસો કહો, પછી તમે જે લીડથી લખો છો ગ્રેફાઇટ એ પણ કાર્બન છે અને ડાયમંડ પણ કાર્બન છે. બધાનું ફોર્મ્યુલા એક જ. ડાયમંડનું બી ફોર્મ્યુલા C, કોલસો હોય એનું બી ફોર્મ્યુલા C જેને કોલ કહેવાય, અને ગ્રેફાઇટ જે તમારી પેન્સિલની લીડ છે અંદર જે ગ્રેફાઇટ હોય એનું બી ફોર્મ્યુલા C છે.
એનર્જી રિસોર્સિસ, એનર્જી જેમાંથી મળે એ, અને જમીનમાંથી એને એઝ અ મિનરલ આપણે એક્સકેવેટ કરીએ. કોલ, મિનરલ ઓઇલ, નેચરલ ગેસીસ, યુરેનિયમ એન્ડ થોરિયમ, દે આર ધ રેડિયોએક્ટિવ સબસ્ટન્સ છે જેની અંદરથી એટોમિક એનર્જી આપણે કલ્ટિવેટ કરીએ. ચલો આ તો હવે એસએસ જેવું થઈ ગયું ભાઈ, અને જો આ તો એસએસ જ જેવું કે સાયન્સ ચલાવજો નહીં. ઓકે, આયરન, જો બધામાં બે નામ યાદ રાખજો. આયરન ક્યાંથી મળે? ઝારખંડ અને છત્તીસગઢથી. મેગ્નેશિયમ કર્ણાટકા ઓડિશા. કોપર ગુજરાત કર્ણાટકા. બોક્સાઇડ, એ જે બોક્સાઇડ છે એલ્યુમિનિયમની ઓર છે જે ઓડિશા અને આંધ્રપ્રદેશ. લેડ રાજસ્થાન એન્ડ આંધ્રપ્રદેશ. માઇકા આંધ્રપ્રદેશ રાજસ્થાન. એન્ડ લાઇમસ્ટોન મધ્યપ્રદેશ એન્ડ છત્તીસગઢ. ઓકે, બધા તો નામ યાદ ક્યાંથી રહે આપણને. નાઉ સોઇલ. ચલો હવે થોડુંક જ બાકી છે. સોઇલ, we know that soil is the basic resource for agriculture. है ना, બધું હોય આપણી પાસે, પૈસા હોય, સારા સીડ્સ હોય, ફર્ટિલાઇઝર હોય, પણ સોઇલ ના હોય તો agriculture is not possible. Actually, any activity is not possible without soil. Beside agriculture, soil is very important. Soil is a thin layer formed of organic and inorganic matter. ખાલી સોઇલ તો એ સોઇલ ના કહેવાય, પણ એની સાથે એની અંદર ઓર્ગેનિક વસ્તુ, ઓર્ગેનિક કોને સમજો છો? ઓર્ગેનિક અને ઇનઓર્ગેનિકની. ઓર્ગેનિકનો મતલબ થાય જે લિવિંગ, અને ઇનઓર્ગેનિકનો મતલબ થાય નોન લિવિંગ. ઓર્ગેનિક મતલબ સોઇલની અંદર લિવિંગ વસ્તુ પણ એડ થવી જોઈએ. ફોર એક્ઝામ્પલ, સુકાયેલા પત્તા, જેમ કે પ્લાન્ટ તો લિવિંગ છે, પણ એની જે મટીરિયલ હોય, મતલબ એનું જે લેફ્ટ ઓવર પાર્ટ હોય એ જમીન સાથે મિક્સ થાય અને એ ડેકે થાય, એટલે એ સોઇલને ફર્ટાઇલ બનાવે. ઓકે, ખાલી સોઇલની અંદર કોઈ એગ્રીકલ્ચર ના થાય, પણ એની સાથે ઓર્ગેનિક વસ્તુ પણ મિક્સ થાય ત્યારે એને ન્યુટ્રિશન આપે ક્રોપને. રાઈટ? તો સુકાયેલા પત્તા છે, અથવા તો એક્સક્રીટા હોય. એક્સક્રીટા એટલે સમજો છો ને, હ્યુમન્સ ઓર એનિમલ્સના એક્સક્રીટા, અથવા કીડી મરી જાય, અથવા તો કોઈ પણ એનિમલ્સ અથવા પ્લાન્ટ્સનું લિવિંગ ઓર ડેડ વસ્તુ છે એ સોઇલની અંદર મિક્સ થાય, એટલે કે ઓર્ગેનિક મેટર મિક્સ થાય. અને ધીસ ઓર્ગેનિક મેટર રિસાયકલ, એટલે એબ્સોર્બ્ડ બાય ધ પ્લાન્ટ એન્ડ દે ફ્લરિશ. રાઈટ? સો ઓર્ગેનિક મેટર ઇઝ રિસ્પોન્સિબલ ફોર ધ ગ્રોથ ઓફ પ્લાન્ટ. અને ઇનઓર્ગેનિકનો મતલબ થાય માટી, જેના નાના નાના પાર્ટિકલ્સ બને. રાઈટ? ધ ઇનઓર્ગેનિક મેટર. ઓન ધ સરફેસ ઓફ અર્થ, soil is related to the surface of earth in the same way as the people with its skin. આપણી જેમ સ્કીન છે એવી રીતે અર્થની સ્કીન કઈ? કારણ કે અર્થની અંદર હજી પણ આજે પણ ગરમ ગરમ લાવા જે લિક્વિડ સ્ટેટમાં છે, પણ એની ઉપરની જે સ્કીન છે એ સોલિડ છે. The thin layer on the crust of the earth is called as soil. Soil formation. પહેલા સોઇલ ફોર્મેશન કેવી રીતે થાય? સોઇલ ઇઝ અ રિઝલ્ટ ઓફ અ ડેન્યુડેશન ઓફ રોક. આ મોટો પથ્થર છે, એનું ડેન્યુડેશન થવું. ડેન્યુડેશન એટલે વોશિંગ. આની પર વરસાદ પડે એટલે કે મોટો પથ્થરની ઉપરના જે પાર્ટિકલ્સ છે એ વરસાદની સાથે ધોવાઈને જાય. રાઈટ? અથવા તો પવન આવે તો પણ બહુ બધા એના ફેક્ટર છે. માઇક્રો ઓર્ગેનિઝમ હોય, વોટર હોય, વિન્ડ હોય, ટેમ્પરેચર હોય, આ બધાને લીધે આ મોટો પથ્થર તૂટીને નાના બને. નાના બનતા જાય અને છેલ્લે ફાઇનલી માઇન્યુટ પાર્ટિકલ્સ, એટલે એને સોઇલ ફોર્મેશન કહેવાય. રોકમાંથી સોઇલ બને. સોઇલ ઇઝ અ રિઝલ્ટ ઓફ અ ડેન્યુડેશન, યાની બ્રેકિંગ ડાઉન, વોશિંગ ઓફ ધ રોક. ધ રોક સરફેસ ઇઝ ઇરોડેડ, યાની ઇરોડ થવું મતલબ વોશ ઓફ થઈ જવું. The rock surface is eroded due to the factor like temperature, rain, snow, air, vegetation and insect. આ બધા આની ઉપર ઇન્સેક્ટ રહેતા હોય આની ઉપર, તો એની અંદર એક્સક્રીટા નીકાળે, એટલે એ એસિડિક હોય તો એમાં પણ હોલ થઈ જાય, એક્સેટ્રા. This all are responsible for the denudation of rock. This in turn into powdery form, એટલે કે મોટા પથ્થરમાંથી બિલકુલ પાવડરી ફોર્મમાં કન્વર્ઝન થવા માટેની જે પ્રોસેસ છે એને સોઇલ ફોર્મેશન કહેવાય. હવે સોઇલ ફોર્મેશન રાતોરાત ના થાય. તમને ખબર છે 1 સેન્ટીમીટર જેટલું સોઇલનું ફોર્મેશન થતાં 100 વર્ષ લાગે.
right? Thus it forms a land layer. In this layer, હવે આ તો સોઇલ ફોર્મેશન તો થઈ ગયું, એની અંદર ગ્રાવેલ હોય, ગ્રાવેલ એટલે મોટા પથ્થર, સ્મોલ સ્ટોન હોય, પેબલ હોય, સોઇલ પાર્ટિકલ્સ હોય, એક્સેટ્રા, વિચ આર નોન એઝ અ રિગોલિથ. એ બધાને રિગોલિથ કહેવાય, જેની અંદર કંઈ ઓર્ગેનિક વસ્તુ નથી, એ રિગોલિથ. વિચ કન્ટેન ઓનલી મિનરલ કન્ટેન. Thus the biotic matter, હવે એની અંદર બાયોટિક મેટર એડ થાય. બાયોટિક મેટર, એર, વોટર આર મિક્સ્ડ વિથ ઇટ. ખાલી મોટા પથ્થર, નાના પથ્થર, સોઇલના પાર્ટિકલ્સ હોય એને રિગોલિથ કહેવાય. પણ હવે એની અંદર શું મિક્સ થયું? બાયોટિક ફેક્ટર, એટલે કે ઝાડના પત્તા છે, અથવા તો ગાય ભેંસ છે એનું એક્સક્રીટા, અથવા ગાય ભેંસ છે મરી જાય તો એનું બોડીના પાર્ટિકલ્સ, તે બાયોટિક મેટર મિક્સ થઈ. એની અંદર એર મિક્સ થઈ, ઓક્સિજન, કારણ કે એર જે સોઇલના પાર્ટિકલ્સ એ તો પોરસ હોય, એટલે એની વચ્ચેની જગ્યામાં વોટર બી હોય અને ઓક્સિજન બી હોય, આર મિક્સ્ડ વિથ ઇટ. એન્ડ ફાઇનલી ધી સોઇલ ફોર્મેશન ઇઝ પરફેક્ટ ઓર કમ્પ્લીશન. આપણે એમ કહીએ કે સોઇલ ફોર્મેશન ઇઝ કમ્પ્લીટ. ફાઇનલી ધ સોઇલ ઇઝ ફોર્મ્ડ આઉટ ઓફ ધ મિક્સચર. The process of soil formation is a very long process. Very long process. Soil in India. હવે ઇન્ડિયામાં કેટલા ટાઈપની સોઇલ છે? સોઇલ ઇન ઇન્ડિયા આર ક્લાસિફાઈડ ઇન્ટુ 6 ટાઈપ્સ. એલ્યુવિયલ સોઇલ ક્યાં હોય? ઓબ્વિયસલી આ જે યલો પાર્ટ છે એ એલ્યુવિયલ સોઇલ છે. એ ક્યાં હોય? જ્યાં ફર્ટાઇલ પ્લેન, નોર્ધન ફર્ટાઇલ પ્લેન, પ્લેન એરિયામાં હોય. બ્લેક સોઇલ, એને રીગર સોઇલ બી કહેવાય. બ્લેક સોઇલ તો ક્યાં છે? બ્લેક સોઇલ, બ્લેક સોઇલ તે પિંક છે. આ જે છે ને સાઉથ ગુજરાત એન્ડ પ્લેટ્યુ રીજન, પ્લેટ્યુ રીજન. રેડ સોઇલ, રેડ સોઇલ તો રાજસ્થાનમાં છે. રેડ સોઇલ નહીં, રાજસ્થાનમાં નથી, ત્યાં તો ડેઝર્ટ સોઇલ છે. રેડ સોઇલ દેખાય, રેડ સોઇલ એટલે મોસ્ટલી સદર્ન પ્લેટ્યુ. રેડ સોઇલ. લેટરાઇટ સોઇલ, લેટરાઇટ સોઇલ એટલે ગ્રીનિશ પાર્ટ, એટલે કે થયો આ વેસ્ટર્ન કોસ્ટલ પ્લેન, વેસ્ટર્ન કોસ્ટલ પ્લેન. માઉન્ટેન એ તો ઓબ્વિયસલી ઇન હિમાલયા. એન્ડ ડેઝર્ટ સોઇલ એ તો બહુ ઇઝી. ડેઝર્ટ સોઇલ ક્યાં છે? રાજસ્થાનની અંદર. ત્યારે એલ્યુવિયલ સોઇલ બહુ ઇઝી. બ્લેક સોઇલ સાઉથ ગુજરાત, જ્યાં આગળ બ્લેક સોઇલ ઇઝ મોર मतलब ब्लैक सॉइल इज नीडेड फॉर द ग्रोथ ऑफ कॉटन. यानी साउथ गुजरात में कॉटन वधारे थाय बिकॉज ऑफ प्रेजेंस ऑफ द ब्लैक सॉइल, राइट. रेड सॉइल यानी सदर्न प्लेट्यू. लेटराइट सॉइल वेस्टर्न कोस्टल प्लेन. माउंटेन यानी कश्मीर मतलब Himalayan region, and desert soil that is in Rajasthan. Now in a detailed study of alluvial soil. Alluvial soil क्या છે? हाँ, એમાં પણ टाइप છે. Old alluvial मतलब નવી fertile soil અને જૂની fertile soil. Alluvial soil can be divided into two parts, Khadar and Bangar. The soil formed due to the fresh alluvial deposit. Alluvial કોણ ડિપોઝિટ કરે? ભાઈ નદીની અંદર જે પહાડ હોય એની ઉપરથી નદી નીચે આવે તો એના પાર્ટિકલ્સ જોડે લઈને આવે. પછી નદીમાં ફ્લડ આવે ને તો એ જે એલ્યુવિયલ છે એના પાર્ટિકલ્સ છે નદીની બંને સાઈડ ડિપોઝિટ કરે, તેને એલ્યુવિયલ ડિપોઝિટ કહેવાય. જે ફ્રેશલી હમણાં જ છેલ્લા 30-40 વર્ષમાં જ ડિપોઝિટ થયા હોય તો એને ફ્રેશ એલ્યુવિયલ ડિપોઝિટ કહેવાય. એન્ડ ધીસ સોઇલ ઇઝ નોન એઝ અ ખદર સોઇલ. But as the soil is formed due to the river flood, and આ સોઇલ કેવી રીતે બની હોય? રિવરના ફ્લડથી. And it is formed mostly nearby rivers. Generally such soil is sandy and soil containing all alluvial. પણ હા, હવે સોઇલ છે બહુ જૂની એલ્યુવિયલથી બનેલી છે, નવી એલ્યુવિયલથી નથી બનેલી. In the upper valley region of a river, એટલે રિવરની બહુ અપર વેલી રિજનમાં. રિવર તો ડાઉન 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 થતી જાય અને ફ્લડ તો અહીંયા જ આવે ને. ઉપર જેમ આમ સ્લોપ હોય તો અહીંયા તો ફ્લડ આવવાનું જ નથી. જ્યાં આમ સીધું થવાનું છે ત્યાં જ ફ્લડ આવે. આમ ઉપરથી સ્લોપી રિજન છે ત્યાં ફ્લડ ના આવે.
પણ જે પ્લેન એરિયામાં જાય ત્યારે ફ્લડ આવે, અને જે ફ્લડ આવે તો આજુબાજુમાં નવી એલ્યુવિયલ ડિપોઝિટ થાય તો એને ખદર કહેવાય. પણ જે ઉપર જે ઓલરેડી જે એના સ્લોપી એરિયાની ઉપરની સાઈડ છે દેટ ઇઝ નોન એઝ અપર વેલી રીજન છે ને, અપર વેલી રીજન. એન્ડ ધ soil on upper valley region, they are formed of old alluvial soil. It is sticky and has dark color. Alluvial soil is seen in many parts of the country. That fertility is also different at different places. Generally such soil is very fertile and it is found in Punjab, Uttar Pradesh, Bihar and West Bengal. यानी અહીંયા પંજાબથી લઈને પંજાબ, અહીંયાથી જ્યાંથી આમ મતલબ ઇન્ડિયા ચાલુ થાય છે, જ્યાં એનું નોર્થન કોસ્ટલ પ્લેન ચાલુ થાય છે, અહીંયા પંજાબ, પછી ઉત્તર પ્રદેશ, બિહાર અને વેસ્ટ બેંગાલ જે હિમાલયાની પેરેલલમાં. નાઉ બ્લેક સોઇલ. બ્લેક સોઇલ ક્યાં છે? સાઉથ ગુજરાત અને સધર્ન પ્લેટ્યુ. The soil is found mostly in Maharashtra, West Madhya Pradesh, Gujarat, Karnataka, Andhra Pradesh, Telangana and Tamil Nadu. મેં કીધું ને મોસ્ટલી આમ જે ઇન્ડિયા છે તો આ સાઉથ ગુજરાત આખું પાર્ટ, આટલું પાર્ટ, તો અહીંયા સાઉથ ગુજરાત, મહારાષ્ટ્ર, વેસ્ટર્ન મધ્યપ્રદેશ એટલે મધ્યપ્રદેશનું વેસ્ટર્ન પાર્ટ, કર્ણાટકા એટલે અહીંયા કર્ણાટકા આવે નીચે, અહીંયા આંધ્રપ્રદેશ, તેલંગાના એન્ડ તામિલનાડુ, અહીંયા તામિલનાડુ અને તેલંગાના, આખું પાર્ટ, આટલું પાર્ટ ઇઝ અ બ્લેક સોઇલ. is a gift of peninsular plateau. મેં કીધું ને પેનિન્સ્યુલર પ્લેટ્યુમાં હોય. The soil is very sticky and fertile. It can retain humidity. Retain એટલે રાખે, humidity એટલે moisture. આજે પાણી પીવડાવ્યું હોય જમીનમાં તો મહિના સુધી પીવડાવવાની જરૂર ના પડે. It retain. હવે આપણે એમ કે દરિયાની રેતી હોય, દરિયાની માટી હોય, એમાં પાણી નાખીએ તો જેટલું પાણી નાખીએ બધું અંદર જતું રહે, તો they cannot retain the moisture. But this black soil retain the moisture for a prolonged period of time, यानी long period of time. It is formed from the igneous rock. हाँ, तो साउथ में तो igneous rock है, and very useful for the cotton cultivation. That is why it has become the famous as a black cotton soil, and it is also known as a reger soil. આગળ કઈ સોઇલ આયા? કઈ સોઇલ જોઈએ આપણે? ખદર સોઇલ, બાંગર સોઇલ અને બ્લેક સોઇલ ને રીગર સોઇલ કહેવાય. Now red soil. Red soil is found in coastal plain. નહીં, coastal plain નહીં. Red soil. Red soil એટલે આ southern plateau. દેખાય છે red soil mostly, and in eastern part of most eastern part of India. Red soil એ બહુ, જ્યાં રેડ સોઇલ હોય ને ત્યાં માઉન્ટેન હોય, એટલે નોર્થન માઉન્ટેન નહીં હા ભાઈ. Red soil. Such soil is found in the region of igneous and metamorphic rock. It is red in color due to the presence of ferrous and other humus contained. Ferrous એટલે iron ferrous oxide, actually यहाँ oxide લખ્યું નથી. ferrous ને લીધે એ જમીનનો કલર લાલ છે, રેડ છે. and other humus contained. humus એટલે જે ઓર્ગેનિક હોય, મેં તમને ઓર્ગેનિકનો મતલબ સમજાયો, જે લિવિંગ કન્ટેન્ટ છે એને ઓર્ગેનિક કહેવાય અથવા એને હ્યુમસ બી કહેવાય. The soil is porous and fertile. Such soil is seen in Goa, તામિલનાડુ, એકદમ સાઉથમાં, મેં તે કીધું ને એકદમ સાઉથમાં, જેમાં તામિલનાડુ, કર્ણાટકા, આંધ્રપ્રદેશ, ઓડિશા એન્ડ ઝારખંડ. આ થઈ ને, અહીંયાથી આવો, આ તામિલનાડુ, સોરી આ કેરલા, તામિલનાડુ, આંધ્રપ્રદેશ અને ઓડિશા, સમજવું ને ઉપર આવે એ તો આ બધું પાર્ટ છે એ દેટ ઇઝ મોસ્ટ સધર્ન પાર્ટ ઓફ ઇન્ડિયા. નાઉ લેટરાઇટ સોઇલ એટલે ગ્રીન કલર. લેટરાઇટ સોઇલ ડેવલપ્સ એઝ અ રિઝલ્ટ ઓફ એક્સેસિવ ઇરોઝન બાય ધ રેન. હવે ઇરોઝનથી જે સોઇલ બની હોય તો એ તો ફર્ટાઇલ ક્યાંથી હોય ભાઈ? Due to heavy rain, the humus content from the top of the soil, humus એટલે organic material, from the top of the soil descend into the lower strata, which is called as a leaching. Leaching એટલે ખબર પડી, leaching મતલબ washing. ઉપરનું જે ફર્ટાઇલ લેયર છે એ હેવી રેનથી વોશ થઈને જતું રહ્યું, એને લીચિંગ કહેવાય.
એઝ ધ સોઇલ કન્ટેન લેસ હ્યુમસ, એમાં હ્યુમસ હોય જ નહીં, ઓર્ગેનિક કમ્પાઉન્ડ હોય જ નહીં, સો ઇટ ઇઝ લેસ ફર્ટાઇલ. ધ રેડ સેન્ડસ્ટોન કન્ટેન આયરન એન્ડ એલ્યુમિનિયમ. હવે એની અંદર શું હોય? આયરન અને એલ્યુમિનિયમ હોય, ધીસ કાઇન્ડ ઓફ ધ સોઇલ. The erosion of this rock result into red in color. Such soil is found in mountainous region of a Deccan. Deccan માં હોય, અને Deccan માં બી ક્યાં? Coastal plain. Karnataka, Kerala, Odisha and some part of north eastern side. મેં એમ કીધું north eastern side. તમને north eastern side થોડો ગ્રીન કલર દેખાય છે તમને. north eastern side છે. That is laterite soil. Laterite soil is not good soil. બેકાર ભંગાર laterite soil. Now mountainous soil. Humus mountain soil. Humus content is more. હવે આપણે એમ કે માઉન્ટેનમાં હ્યુમસ કેમ હોય? કારણ કે એમાં બહુ મોટા મોટા thick and very tall trees હોય માઉન્ટેનિયસ રિજન પર, અને ત્યાં કોઈ જતું બી ન હોય એટલે એના પત્તા ત્યાં ને ત્યાં પડે. Humus content is more due to the forest, although it differ from the place to place. Such soils on the Shivalik range. Shivalik range એટલે upper, middle અને જે lower છે Shivalik range ની foothill છે. Shivalik range is less fertile and less developed. The soil is sandy and porous and does not contain any humus. Such soil is found in mountainous region of the country such as Meghalaya, Arunachal Pradesh, Eastern Hill Ranges, Uttarakhand, Himachal Pradesh, Jammu and Kashmir and Ladakh. Right? સમજમાં આવ્યું? Mountainous soil. Humus content is more, એટલે એમાં હ્યુમસ વધારે હોય, પણ એ ડિફર કરે છે, પ્લેસ ટુ પ્લેસ અલગ હોય. જેમ કે શિવાલિક રેન્જ છે એ લેસ ફર્ટાઇલ છે, બધું ફર્ટાઇલ ના હોય, પણ શિવાલિક જે સૌથી જે લોઅર લેસર હિમાલયા છે એની ફૂટમાં જે ફોરેસ્ટ છે એ લેસ ફર્ટાઇલ છે, લેસ ડેવલપ્ડ. The soil is sandy and porous and does not contain any humus. તો અહીંયા ને અહીંયા કોઈ, કારણ કે અહીંયા બરફ હોય એટલે અહીંયા કોઈ એ ફર્ટિલિટી નથી, પણ બીજી જગ્યાએ જેમ કે અહીંયા વેલીઝ હોય, કઈ જગ્યાએ? મેઘાલયા. મેઘાલયા એટલે ઇન્ડિયાનો સૌથી ઈસ્ટર્ન પાર્ટ જે મેઘાલયા કહેવાય, સૌથી છેડો આ બાજુનો, આ વેસ્ટર્ન પાર્ટ અને ઈસ્ટર્ન પાર્ટ, જે ઈસ્ટર્ન મોસ્ટ ઈસ્ટર્ન પાર્ટ છે એને મેઘાલયા કહેવાય. એ ત્યાં અરુણાચલ પ્રદેશ પણ આવે, ઈસ્ટર્ન હિલ, બધું ઈસ્ટર્ન સાઈડ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ એન્ડ જમ્મુ કાશ્મીર એન્ડ લદાખ. ડેઝર્ટ સોઇલ. ડેઝર્ટ સોઇલ એ તો ખબર છે રાજસ્થાનમાં છે. Such soil is found in the arid and semi-arid, arid એટલે dry and semi-dry region of Gujarat. ગુજરાતમાં બી છે કારણ કે કચ્છ, રાજસ્થાન, some part of the Punjab and Haryana. The soil is more alkaline and less humus contain. એટલે alkaline હોય, alkaline એટલે like basic in nature and less humus contain. એટલે એમાં organic material ના હોય. એમાં sand dunes તમે જોયા જ હશો, ડેઝર્ટમાં કેવા મોટા મોટા રેતીના ઢગલા હોય, એમાં કોઈ ઓર્ગેનિક વસ્તુ ના હોય. Agriculture has been made possible in such soil only through irrigation. Such a large diversity in the soil of the nation is seen due to diversity in climate and relief features. Relief features मतलब type of land. Relief features આપણે ડિટેલમાં જોયું. Okay, here is the completion of this chapter. હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં ખાલી બે જ વસ્તુ જોઈશું, બે ચેપ્ટરના ગ્રાફ, રાઈટ.